અત્યારે બ્રેકિંગ ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે। અપહરણ થનાર વ્યક્તિને મુક્ત કરાવી કાયદેસર કાર્યવાહી કરતી થરાદ પોલીસ। રાજકોટ શહેર ખાતેથી હરિયાણા પોલીસ બોર્ડ મારેલ સ્કોર્પિયો ગાડીમાં એક યુવકનું અપહરણ કરી હરિયાણા તરફ ભાગતા 6 અપહરણકર્તાઓને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ સાથે સંકલન કરી ગુજરાત છોડતા પહેલા થરાદના વાતડાઉ પાસે રાજસ્થાન બોર્ડર નજીક ભારતમાલા એક્સપ્રેસ વે ઉપર નાકાબંધીથી બ્લોક્ડ કરી તમામ 6 આરોપીઓને ગાડી સાથે પકડી પાડી અપહત્ય ઈસમને મુક્ત કરાવી કાયદેસરની કાર્યવાહી કરતી થરાદ બનાસકાંઠા પોલીસ। श्री चिराग कोरडिया पुलिस महानिरीक्षक सरहदी रेंज कच्छ भुज तथा श्री अक्षयराज पुलिस अधीक्षक बनासकांठा जिल्ला नाओए शरीर संबंधी गुनाना आरोपी ने पकड़वा बाबते कड़क अमलवारी करवा सूचना करेल होय जे अन्वये श्री एसएम वारोतरिया नायब पुलिस अधीक्षक थराद विभाग थराद नाओना मार्गदर्शन हेठळ श्री आर राठवा पुलिस इंस्पेक्टर थराद तथा सीपी चौधरी पुलिस सब इंस्पेक्टर थराद पुलिस स्टेशनना माणसो नाइट राउंड पेट्रोलिंगमां हता। दरमियान डीपीसी शास्त्री राजकोट क्राइम ब्रांच नाओ स्टेट कंट्रोल रूम गांधीनगर खाते लखावेल टेलिफोन वर्धी लखावेल एक स्कॉर्पियो गाड़ी रजिस्टर नंबर HR11R5851 नाओमां सुरेशभाई मकवाणाનું અપહરણ કરી હરિયાણા બાજુ જઈ રહેલ છે, જેથી નાઇટ રાઉન્ડના કર્મચારીને વાતડાઉ ગામની સીમમાં ભારતમાલા રોડ ઉપર નાકાબંધી કરવાની સૂચના કરતા પોલીસ સ્ટાફના કર્મચારીઓ વાતડાઉ ગામની સીમમાં ભારતમાલા રોડ પર વોચમાં હતા। તે દરમિયાન રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીશ્રીઓએ સાથે સંકલનમાં હોય અને તેઓ દ્વારા આરોપીના ટેકનિકલ સર્વેલન્સથી તેમના લોકેશન તેમજ સીસીટીવી ફૂટેજ આધારે તેમના ફોટાઓ આપી આરોપીઓ થરાદ રોડ તરફથી સાંચોર બાજુ સ્કોર્પિયો ગાડી રજિસ્ટ્રેશન નંબર HR11R5851 આવતા જેને ઊભી રખાવતા સદરે ગાડીમાં કુલ 7 ઈસમો બેઠેલ હોય, જેઓની પૂછપરછ કરતા થોરાળા પોલીસ સ્ટેશન જિલ્લો રાજકોટ શહેરના ગુર નંબર 11-20-80-56-250-260-2025 BNS કલમ 137-254 મુજબના ગુનામાં અપહરણ થનાર સુરેશભાઈ રમેશભાઈ મકવાણા રહે રાજકોટ કાલાવાડ રોડ તાલુકો રાજકોટવાળા નાઓને આરોપી એક નીરજ રાજેન્દ્રસિંહ જાટ ચહલ રહે જોડી તાલુકો ગુહાના જિલ્લો સોનીપત હરિયાણા, રાહુલ સુભાષભાઈ જાટ લઢવાળા રહે મુડલાણા તાલુકો ખાનપર જિલ્લો સોનીપત હરિયાણા, ગુલશનસિંહ રાજુસિંહ પવાર વાપત રાજપૂત રહે बुरिया खेड़ा तालुको जिल्लो ब्यावर राजस्थान, नीरज वजीरसिंह जाते जाट देशवाड़ा रहे भाखेड़ तालुको सिफिदोन जिल्लो जिंद हरियाणा, नैपाल उदयसिंह जाते राजपूत पवार रहे बिलियावास तालुको भीम जिल्लो राजसमंद राजस्थान, राहुल सिंह रमेश सिंह जाते राजपूत चौहान रहे बड़कचोला जिल्लो ब्यावर राजस्थान वाला अपहरण કરી લઈ જતા આરોપીઓ પાસેથી અપહરણ થનાર ઈશમને છોડાવી આરોપી પાસેથી સ્કોર્પિયો ગાડી રજિસ્ટર નંબર HR11R5851 તથા મોબાઈલ ફોન નંગ 5 તથા રોકડ રૂપિયા 12,200 તથા ડુપ્લિકેટ પોલીસ કાર્ડ નંગ 2 મળી કિંમત રૂપિયા 10,37,200 રૂપિયાનો મુદ્દામાલ BNS કલમ 105 મુજબ કબજે કરી આરોપીની BNS કલમ 35(1) જે મુજબ અટક કરી અપહરણ કરનાર 6 આરોપીઓને થરાદ પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ। પકડાયેલ આરોપી નીરજ રાજેન્દ્રસિંહ જાટ ચહલ રહે જોડી તાલુકો ગુહાના જિલ્લો સોનીપત હરિયાણા, રાહુલ સુભાષભાઈ જાટ લઢવાળ રહે મુડલાણા તાલુકો ખાનપુર જિલ્લો સોનીપત હરિયાણા, ગુલશનસિંહ રાજુસિંહ પવાર રાવત રાજપૂત રહે બુરિયાખેડા તાલુકો જિલ્લો બ્યાવર રાજસ્થાન, નીરજ વજીરસિંહ જાતે જાટ દેશવાળ રહે ભાખેડા તાલુકો शफीदोन जिल्लो जिंद हरियाणा, नैपाल उदयशीर जाते राजपूत पवार रहे बिलियावास तालुको भीम जिल्लो राजसमंद राजस्थान, राहुल सिंह रमेश सिंह जाते राजपूत चौहान रहे बड़कोचला तालुको जिल्लो ब्यावर राजस्थान। कामगीरी करनार अधिकारी श्रीओनी विगत श्री बीबी बसियाना पुलिस अधीक्षक ब्रांच राजकोट, श्री आर राठवा पुलिस इंस्पेक्टर थराद, श्री ML डामोर पुलिस इंस्पेक्टर क्राइम ब्रांच राजकोट, श्री CP चौधरी पुलिस सब इंस्पेक्टर थराद, श्री बीडी डोडिया पुलिस सब इंस्पेक्टर क्राइम ब्रांच राजकोट, श्री SV चुडासमापाओ सब इंस्पेक्टर क्राइम ब्रांच राजकोट, श्री सुरेशभाई पुलिस ASI थराद, श्री दिलीपभाई हेड कॉन्स्टेबल थराद, श्री मेहुलभाई हेड कॉन्स्टेबल थराद, श्री विक्रमभाई हेड कॉन्स्टेबल थराद, श्री जयदेवसिंह हेड कॉन्स्टेबल क्राइम ब्रांच राजकोट, श्री दिलीपभाई हेड कॉन्स्टेबल क्राइम ब्रांच राजकोट, श्री दीपकभाई हेड कॉन्स्टेबल क्राइम ब्रांच राजकोट, श्री प्रदीप सिंह हेड कॉन्स्टेबल क्राइम ब्रांच राजकोट, श्री वसरामभाई पुलिस कॉन्स्टेबल थराद, श्री नैपाल श्री पुलिस कॉन्स्टेबल थराद, श्री धनजीभाई पुलिस कॉन्स्टेबल थराद, श्री वसरामभाई पुलिस कॉन्स्टेबल थराद, श्री शंकरभाई पुलिस कॉन्स्टेबल थराद, श्री अमरतभाई पुलिस कॉन्स्टेबल थराद, श्री नरेशभाई पुलिस कॉन्स्टेबल थराद, श्री प्रवीणसिंह पुलिस कॉन्स्टेबल थराद, श्री भरतभाई पुलिस कॉन्स्टेबल थराद। ब्यूरो रिपोर्ट कयुमभाई चौहान, थराद लाखनी ब्यूरो चीफ। अक्षयराज साहेबनी सूचनाथी अमारा पोलीस कंट्रोल रूम तरफथी अमने माहिती मळेल के राजकोट शहर पोलीस कंट्रोल रूम तरफथी एवी वर्ती छे કે એક ઈસમનું અપહરણ કરી અને એક કાળા કલરની સ્કોર્પિયો કાર અત્યારે રાજસ્થાન બાજુ જઈ રહી છે અને એ કારને તાત્કાલિક રોકવી પડે એમ છે, કારણ કે એમાં અપહરણ થઈ ગયેલ વ્યક્તિ પણ સાથે છે। આવી ઇન્ફોર્મેશન અમને મળતા અમારા SP શ્રી અક્ષયરાજ સાહેબ તરફથી કંટ્રોલ રૂમ દ્વારા અમને આવી ઇન્ફોર્મેશન મળતા અમારા થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાઠવા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી चौधरी चिराग चौधरी અને અમારા જે સ્ટાફના સર્વેલન્સના માણસો છે આ બધા માણસોને તાત્કાલિક
એ વર્દી પાસ કરવામાં આવેલ અને એ વર્દી અનુસંધાને અમારા થલાદ પોલીસ સ્ટેશનના માણસો છે એ તાત્કાલિક ભારતમાલા રોડ ઉપર નાકાબંધી કરી અને સખત વાહન ચેકિંગમાં લાગી ગયેલ. આ દરમિયાન જે વર્દી હતી રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમ તરફથી, તે વર્દી અનુસંધાને એમાં જે વર્ણન કરેલું હતું તેવી જ કાળા કલરની સ્કોર્પિયો કાર કે જેની ઉપર હરિયાણા પોલીસ લખેલું હતું, એ અમને વર્દી આધારે એવી ગાડી આવતા અમે એને રોકી લીધેલ અને અમે તપાસ કરેલ તો એમાંથી કુલ 6 ઈસમો મળી આવેલ અને જેનું અપહરણ થઈ ગયું હતું એ વ્યક્તિ પણ મળી આવેલ. એ અપહરણ થનાર વ્યક્તિને હેમખેમ અમે અમારી કસ્ટડીમાં લઈ લીધેલ અને એની બધી સલામતીનું ધ્યાન રાખી અને જે આ લોકો હતા આ લોકોને અમે તાત્કાલિક રાઉન્ડ અપ કરેલા અને એની પૂછપરછ પણ સ્ટાર્ટ કરી દીધી. અને આ બાબતે અમે રાજકોટ શહેરના ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અને રાજકોટ શહેરના અન્ય પોલીસ મતલબ આ જે પોલીસ સ્ટેશન છે એના સ્ટાફ સાથે જ્યાં ગુનો રજીસ્ટર થયેલો તેની સાથે સતત સંપર્કમાં રહી અને એ લોકોને પણ જાણ કરવામાં આવેલ કે તમારા અપહરણ થનાર વ્યક્તિને અમે રેસ્ક્યુ કરી લીધેલ છે અને જે આરોપીઓ છે એને પણ અમે રાઉન્ડ અપ કરી લીધેલ છે અને પૂરેપૂરી મતલબ અમારી પોલીસ સ્ટેશને રાખી દીધેલ છે. અને એ લોકો પણ સતત અમારા સંપર્કમાં હોવાથી અને એમની પણ મતલબ ટીમ કામ હોવાથી આ બંને સંયુક્ત રીતે અમે આ લોકોને લઈ આવેલા પોલીસ સ્ટેશન લઈ આવી અને 6 ઈસમો છે એના નામ હું આપને કહું તો નીરજ રાજેન્દ્ર જાટ એ હરિયાણાનો રહેવાસી છે, રાહુલ સુભાષ જાટ તે પણ હરિયાણાનો રહેવાસી છે, ગુલશનસિંહ રાજુસિંહ પવાર તે પણ રાજસ્થાનનો રહેવાસી છે અને નીરજ વજીરસિંહ જાટ જે છે હરિયાણાનો રહેવાસી છે, નેપાલસિંહ ઉદયસિંહ પાવર એ રાજસ્થાનનો રહેવાસી છે અને રાહુલ રમેશસિંહ રાજપૂત જે છે એ પણ રાજસ્થાનનો રહેવાસી છે. આ લોકોને અમે રાઉન્ડ અપ કરેલા છે અને અમે જે BNSની કલમ જે 35(1)(4)(105) મુજબ તેઓને રાજકોટ શહેર પોલીસની જાણ પ્રમાણે અમને એને હિરાસતમાં પણ લીધેલ છે અને એ પોલીસ આવી પણ ગઈ છે અને ટૂંક સમયમાં એ લોકો એમનો કબજો પણ લઈ લેશે. ખાસ અગત્યની વાત એ છે કે આ લોકો પાસેથી અમને હરિયાણા પોલીસ અને ઉત્તર પ્રદેશ પોલીસના આઈ કાર્ડ પણ મળેલ છે. આ આઈ કાર્ડ કેવી રીતે આવેલ, તેની પાસે કેવી રીતે આવેલા, આઈ કાર્ડ સાચા છે કે બનાવટી છે, આ બાબતની જે વિગતવારની તપાસ કરવાની છે એ રાજકોટ પોલીસ કરશે. પણ હાલે અમે આ કાર્ડ એમની પાસેથી કબજે લીધેલા છે. એમના મોબાઈલ પણ જે મળેલા છે 5 મોબાઈલ એ પણ કબજે લઈ લીધા છે. પ્લસ જે કાળા કલરની સ્કોર્પિયો કાર છે એ પણ અમે કબજે લઈ લીધી છે. આ બધી વસ્તુ અમે રાજકોટ પોલીસને હેન્ડઓવર કરી દઈશું અને રાજકોટ પોલીસમાં આ બાબતે જે ગુનો દાખલ થયેલો છે એ ગુના નંબર છે થોરાળા પોલીસ સ્ટેશન ગુના નંબર 260. આ 260 જે ગુના નંબર છે એના કામે થોરાળા પોલીસ આવી ગયેલ છે અને લઈ જશે. અને અમે આ બધું જે કાર્યવાહી કરેલ છે તે કાર્યવાહી અમારા રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા સાહેબનો કંટ્રોલ રૂમ તેમજ અમારા બનાસકાંઠા પોલીસના કંટ્રોલ રૂમ સાથે સંયુક્ત રીતે તેઓની મતલબ આ તમામ કાર્યવાહી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના જે ACP છે બસિયા સાથે સતત સંપર્કમાં રહી અમારી થરાદની પોલીસની ટીમે